અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી કૌભાંડમાં પણ સૌથી મોટા સમાચાર આવ્યા છે, જેમાં સત્તા પક્ષ અને અધિકારીઓ આમને સામને આવી ગયા. મેયર પ્રતિભા જૈને કમિશનરને પત્ર લખવો પડ્યો. અધિકારીઓ સામે કાર્યવાહીની મેયરે માંગ કરી છે. પુલકિત સતવારાની ઉપરના અધિકારી પણ જવાબદાર છે. ઉપરી અધિકારીઓએ ક્રોસ ચેકિંગ જ ન કર્યું અને ભરતીમાં કૌભાંડ કર્યું. સાથે જ કૌભાંડમાં તમામની જવાબદારી નક્કી થાય તેવું પણ મેયરે કહ્યું. કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે. કશ્યપ, કેટલા લોકોની ભરતી ગેરકાયદેસર રીતે થઈ છે, કઈ રીતે આખી હકીકત સામે આવી? જી કશ્યપ. ટેકનિકલ સુપરવાઇઝરના પદ ઉપર 3 વ્યક્તિઓ જે છે તેની ખોટી રીતે ભરતીના કૌભાંડમાં કારંજ પોલીસ મથકમાં ગુનો જે છે તે દાખલ થયો છે અને તેમાં કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસના કર્મચારી પુલકિત સથવારા છે તેની ધરપકડ કરવામાં આવી છે અને હવે આ મામલે જે સત્તાપક્ષ અને અધિકારીઓ છે તે જાણે કે આમને સામને આવી ગયા હોય તે પ્રકારનો ઘાટ છે તે સર્જાયો છે. મેયર પ્રતિભા જૈન છે તેને પત્ર લખવાની ફરજ પડી છે. કમિશનરને પત્ર લખીને તેમના દ્વારા માંગ કરવામાં આવી છે કે આ કૌભાંડમાં નહીં માત્ર પુલકિત પરંતુ તેની ઉપરની કેડરના જે અધિકારીઓ છે તેની પણ આમાં સંડોવણી હોવાનું જણાઈ આવે છે, કારણ કે તેમના દ્વારા ક્રોસ ચેકિંગ છે તે નથી કરવામાં આવ્યું ને તેના કારણે જ આ પુલકિત છે તેને આ કૌભાંડ છે તે આચર્યું હતું, જેથી હવે તેની ઉપરની કેડરના જે અધિકારીઓ છે તેની સામે પણ ખાતાકીય તપાસ કરવામાં આવે. જે તે અધિકારીઓ છે તેની જવાબદારી આ કૌભાંડમાં નક્કી કરવામાં આવે, તેની સામે ખાતાકીય તપાસ કરી અને જે કોઈ કસૂરવાર હોય તેની સામે પગલાં ભરવા માટે થઈ અને માંગ છે તે કરવામાં આવી છે. મહત્વની બાબત છે કે આ જે આખો કૌભાંડ સર્જાયું હતું, પ્રતિભા જૈન છે જો તેને કમિશનરને આ બાબતે ધ્યાન દોરવું હોત તો જ્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો ને ત્યારે જ આ બાબત છે તે નક્કી થઈ ગઈ હોત, પરંતુ હવે પ્રતિભા જૈન છે તેને પત્ર લખી અને કમિશનરને જાણ કરવી પડી રહી છે, જેથી ક્યાંક એ વાત સામે આવી રહી છે કે જે પ્રમાણે સત્તા પક્ષ દ્વારા આ સમગ્ર મામલે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી ને તે નહીં સંતોષાઈ અને તેના કારણે જ હવે મેયર છે તેને પત્ર લખી અને કમિશનરને જાણ કરવાની ફરજ પડી છે. આભાર કશ્યપ તમામ વિગતો માટે.